હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો દરરોજ નિયમ મુજબ આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દેજો. કોબી મરચાંનો સંભારો વઘારાઈ રહ્યો છે અને રીંગણા બટાટાનું શાક કરવું છે. ઉત્સવે રેડી થઈ ગયો, બરોબર ને? બરાબર. એન ડેડી નાવા ગયા. તું બધાને જય શ્રી કૃષ્ણ કરી દે આપણા વ્યુઅર્સને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધા લોકોને. ચાલો, હું રેડી થઈ ગયો છું અને આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મી એમ કીધું હતું કે બ્લોગ સ્ટાર્ટ કરી દે આપણે, પછી તું જા. તો ચાલો, હવે હું સ્કૂલે જાઉં છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં ને બધે? પોતે અત્યારમાં કઈક ખાખાખોરી કરે છે. મારે એક ઓલું કાર્ડ ગોતવું છે. ચાલો નાસ્તો કરવા પહોંચી જાઓ, કાર્ડ તો જણશે. ચાલો મેડમ, આવી જાઓ. ઘીનો ડબરો લેવાનો છે. હા, એ કાઢે યાર. લઈ લેવો. સારું સારું લેતો તો ડાયા. આજ ફિલ્ટરમાં કંઈક વાંધો આવી ગયો. કાવી છે એ મેં ઉઠીને ચાલુ કર્યું ને તો સ્મેલ આવી. હું કહું વાયરિંગમાં કંઈક વાંધો આવ્યો, તો પાછું ચાલુ કર્યું ને તો નથી. હમણાં એને ફોન કરતો આવી જાઓ. બપોરે ઉપર સ્કૂલેથી આવે ને ત્યારે કરી દેજો ફોન. હા. બરોબર ને? સારું, હાલો નાસ્તો કરી લે. ચાલો, ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને ઉત્સવને આવવાની હજી 2 કલાકની વાર છે. તો મેં કીધું લાવ, તમને બધાને ખબર જ છે કે મને ફ્રી બેસવું ગમતું નથી. તો 2 કલાકમાં મેં કીધું થાય ને એટલે પાપડ વણી નાખું. ભલે બહુ ઝાઝી ખીચી નથી કરવી, થોડીક ખીચી કરી નાખું અને પાપડ વણી નાખું. ઉત્સવ આવે ને ત્યાં બધું કામ પૂરું થઈ જાય એટલી ખીચી કરવી, બહુ ઝાઝી કરવી નથી. એટલે પછી બપોરે ખાલી અમારે 2 મા દીકરાની રોટલી કરવાની રહે. તો હાલો, હવે હું ફટાફટ ખીચીનું આંધણ મૂકી દઉં. સરસ મજાનું ખીચીનું આંધણ ઉકળી ગયું છે અને આપણે લોટે ચારી લીધો. અને આ ખીચી હલાવવા માટે અમારે આ સ્પેશિયલ લાકડું, જેમ આપણું એ જાડું લાકડું હોય ને એમ ખીચી હલાવીએ ને તો ચણિયા પડે નહીં. ઘણા વેલણથી પણ હલાવતા હોય, પણ વેલણથી છે ને ચણિયા પડે. અને આ મેં સ્પેશિયલ ખીચી હલાવવા માટે જ રાખ્યું. જો ચાલો, હવે આપણે આંધણ ઉકળી ગયું. હજી 2-4 મિનિટ ઉકળવા દે. જેમ આંધણ ઉકળે એમ ખીચી સરસ થાય અને બફાય એમ ખીચી સરસ થાય, ફાટે નહીં પાપડ. આજ બહુ તડકો તો નથી જોવો બહાર, પણ તોય મેં કીધું લાવ, હવે આળસ કરવી નથી, પાપડ વણી નાખું, ને તો પછી આગો છે ખલાસ થઈ જાય પાપડનો. ચાલો, આપણી ખીચી સરસ મજાની પીળી ધમક જેવી બફાઈ ગઈ છે અને હવે હું ફટાફટ પાપડ વણવા માંડું. આમાં બીજી ખીચી હજી બફાય છે. ઢોકરિયા કુકરમાં નથી મૂકી, થોડી બનાવી એટલે કાંઠો મૂકી અને બનાવી લીધી છે. તો હાલો, થોડીક બફાઈ ગઈ છે એટલે હવે હું વણવા માંડું. તા ઉત્સવે આવી જશે. હાલો, જેને ભાવતી હોય ગરમ ગરમ ખીચી ખાવા પહોંચી જાવ. ઉત્સવે સ્કૂલેથી આવી ગયો છે અને ફિલ્ટરવાળા ભાઈ આવ્યા છે. ફિલ્ટરમાં આજ રિપેરિંગ કામ કરવાનું હતું, થોડુંક બગડી ગયું હતું એટલે એ રિપેર કરવા માટે આવ્યા છે અને રિપેર થાય છે ફિલ્ટર. હવે ચાલો, તો હવે આપણે પાપડ થઈ ગયા છે નારિયા, અને અમારે ફિલ્ટરમાં એક ફોલ્ટ હતો, એ ભાઈ આવીને હવે કરી ગયા છે ફિટ. હવે એક ખાલી મારો દીકરો કવર ચડાવી દે. કઈ વાંધો નહીં. તો જમવામાં શું છે આપણે પેલા? આજ થોડુંક મોડું થઈ ગયું, હવે રોટલી કરી દો. કઈ વાંધો નહીં. અને હું સ્કૂલેથી આવી ગયો છું. હા, ઈ તો બોલતા ભૂલી જ ગયો. તો બધાને ખબર હોય જ ને આવી ગયું. હા. ચાલો, તો મમ્મી એમ કે છે કે પાપડ ભરી લેવા. શું કઈ કેસ? આલા લીલા થઈ ગયા, હજી કડક તો ના થાય ને ઘરમાં ને ઘરમાં. કાલે સવારે તડકો નીકળશે ને એટલે છબી એમ ફરી લઉં એટલે તડકે બધાય તપી નાખીશ. હવે ચોટી જાય નકર. ભરવા જ પડે, કારણ કે આપણે મકાન નાનું રહ્યું. જો આપણે આમને આમ આખી રાત પાપડ રાખીએ તો પછી આપણે તકલીફ થાય અહીંયા સુવા બેસવાની. એટલે હવે અત્યારે મેં જો સરસ થઈ ગયા, આલા લીલા થઈ ગયા. એટલે આમ એકબીજા ઉપર રાખીએ ને તો ચોટે નહીં. હવે આખો દિવસ હવે પડ્યા રહે ને ઘરમાં ને ઘરમાં. હવે કાલ ઘડીક વાર તડકે તપાવશે ને એટલે મસ્તી ના થઈ જાય. બરાબર ને? બરાબર. ચાલો, તો આજ શું બનાવવાનું છે જમવામાં? જમવામાં બનાવવા છે આજે આપણે પાપડ વડા. શું કેના વડા? પાપડ વડા બનાવવા છે. પકોડા છે, પાપડ વડા નહીં હોય? પાપડ વડા નવું હોય આ તો. કઈ શું હોય આમાં? શું હોય એમાં? કઈ નહીં, જો બટાકા બફવા મૂક્યા, બટાકા બફાઈ જાય પછી દાળ બફવાની, ઘાટી રાખવાની તુવેરની દાળ. એ હું બતાવીશ રેસીપી. અત્યારે પહેલા બટાકા બાફવા મૂકી દઉં અને દાળ
પલાળી દઉં ત્યાં બટેકા બફાય છે. ચાલો આ તો કંઈક હવે નવું લઈ ભાઈ મમ્મી પાપડ વડા આપણે કંઈ ખાધા નથી તો હવે મમ્મી બનાવે પછી આપણે ચાખીને અમે તમને રિવ્યુ આપશી કે કેવા બન્યા છે. આ સરસ જ બને, એમાં કાંઈ ઘટે નહીં. ઉત્સવ તો ચાખશી તો આપણે ચાખશું નહીં, જમશું. આપણે એ જ રસોઈ બનાવવાની. કાંઈ વાંધો નહીં. હાલો બટેકા બફાય છે અને આપણે દાળનો મસાલો રેડી કરી લીધો અને ડુંગળી અને ટમેટાનું કટિંગ કરી લીધું છે આપણે બટેકાનો મસાલો કરવા માટે. અને અડદના પાપડ પણ રેડી જ છે જો ગોપાલ કંપનીના. અને તુવેર દાળ પલાળવા મૂકી છે. હમણાં બટેકા બફાઈ જાય પછી આપણે દાળ બાફી નાખીએ. ચાલો રેડી આવી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટાને શું આવી ગઈ છે? કંઈક ન્યૂ રેસીપી બનાવે હવે. એના પણ કોથળામાંથી બિલાડાનું હોય, કાંઈક ને કાંઈક કરીને ઊભી. ઈ પાપડમાંથી કંઈક કરે હવે. મારા વખાણ કરાવી છે કે આ તો કે કોથળામાંથી લઈ મારો વખાણ ના કરે, મારું મૂળ ભાંગી નાખ્યું. આ શું આવી ગઈ? શું હોય તો તમે નહીં જમો ને. નહીં, પેલા મારે જાણવું પડે શું છે એ. આ છે પાપડ વડા. આ વળી ક્યાં આવ્યું આ નવું? નવું પાપડ વડાનો પ્લાન છે. ચાલો. ખાશો ને? ટેસ્ટ કરશું, બીજું તો શું, બીજું તો કઈ બનાવ. તમારે એમ કહેવાય કે હારું મને આમ ઘરવાળી મળી દરરોજ કઈક કઈક અલગ અલગ બનાવીને ખવડાવે ચાલો. એમ કહેવાય. મારા વખાણ નથી કરતા લે. વેરી ગુડ. હા, ચાલો ટેસ્ટ કરશું પછી કહેશું. ટેસ્ટ કરશું નહીં, જમશું પછી કહેશું. હા, તો પછી જમીને જમીને ટેસ્ટ કહેશું. કરીને. હા, તો વાંધો નવું કાઢે. ચાલો ક્યાં પીગું આપણું કામકાજ. બસ ચો હવે દાળ વધારે. અને જો આ પાપડ વડાની દાળ છે ને ઘાટી રાખવાની, આછી દાળ નહીં રાખવાની. બરાબર. આપણે હોય તુવેરની જ, તુવેરની જેમ જ આ તમાલપત્ર, લાલ મરચું, સૂકું મરચું, લીમડો, તજ, લવિંગ, બાદિયા એવી રીતે જ વઘારવાની, પણ ઘાટી રાખવાની. દાળ ભાતમાં આપણે થોડી કાચી રાખીએ ને તો હાલે. આ બધું જો આદુ મરચું બધું કમ્પ્લીટ છે. ટમેટું જો વઘાર કરું છું અને આપણે પાપડ એક સરસ મજાના ભરાઈ ગયા છે. મસાલો જો અંદર પાપડમાં. હવે ઈ પછી દાળ બની જાય પછી આની પ્રોસેસ ચાલુ. હાલો પાપડ વડા ખાવા. જો સરસ મજાની કાટી કાટી દાળ જો બનાવીને કમ્પ્લીટ રાખી. હમણાં બાપ દીકરાને જમવા બેસાડી દે અને આ બાજુ આપણા પાપડ વડા બની રહ્યા છે. જો તેલમાં શેકાય છે પરોઠાની જેમ. કોઈ આવી રીતે પણ કરે પાપડ વડા અને કોઈ આવી રીતે બે પાપડ ભેગા કરી વચ્ચે મસાલો ભરી અને આવી રીતે પણ પાપડ વડા બનાવે. ઉત્સવ કે આપણે આવી રીતે બનાવવા એટલે મેં આવી રીતે બનાવ્યા. હાલો જો પાપડ વડા થઈ ગયા છે રેડી અને બાપ દીકરાને જમવા બેસાડી દે. પહોંચી જાઓ તમે. રેડી તો બેસી ગયા છે જમવા. હા હો. હા હો ભાઈ, આપણે હવે આ ચાલુ કરી છે ટેસ્ટ માણી. નવી રેસીપી છે હવે જોઈ. રેસીપી મેડમે બનાવી છે પછી જોઈએ હમણાં. દાળ આયા છે, દાળ આયા છે. હા પણ છાશ તો ઘણી. દાળ ખરી જાય હો. ના ના નહીં ઠરવાની. છે રેડી મસ્ત બન્યા. કાંઈ ઘટે નહીં ઉત્સવ. મજા આવે. પહેલી વાર આપણે ખાધા પણ મજા જ આવે છો. ચાલો દાળ એ મિક્સ કરીને ખાઈ છે ડેડી. મારું આવી ગયું છે હવે હું પણ જમી લઉં. તું ચાલુ જ કર દે. હા. ગરમા ગરમ. ચાલો ડેડી હવે અડદિયા ખાય છે બેઠા બેઠા. હવે હું પાછા આવે એટલે હવે મારો વારો આવે. કા ઉત્સવ? મમ્મી તો હજી બનાવે જ છે. એ તો કહું, મારો તો હજી વારો જ નથી આવ્યો જમવાનો. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં.